જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। 12 ધણી હિન્દવા પીર તરીકે જાણીતા રામદેવ પીર મહારાજને રામાપીર અથવા રામસા પીર કેમ કહેવામાં આવ્યા તેની આજે આપણે વાત કરીશું। આમ જોઈએ તો પીર શબ્દ મુસ્લિમ સમાજ સાથે જોડાયેલ છે, પરંતુ રામદેવજી મહારાજનો સંબંધ શ્રી કૃષ્ણ પરમાત્માના અંશ હોવાનું મનાય છે। એ સમયમાં મુગલ રાજાઓના ત્રાસથી હિન્દુઓને ધર્માંતરણ કરવામાં આવતા, એટલે કે મુસ્લિમ બનાવાતા। રામદેવ પીર મહારાજના પ્રભાવથી હિન્દુઓમાં આસ્થા જાગી અને ફરીથી પોતાનો હિન્દુ ધર્મ સ્વીકારવા લાગ્યા। ત્યારે આ વાત મુલતાનના 5 પીરોને મળી। આ 5 પીરોના નામ મુસાપીર, દગડુ પીર, બદરુખ શાહ પીર, દિલાવર શાહ પીર અને જબ્બર પીર હતું। આ 5 પીરો રામદેવ પીરની પરીક્ષા લેવા રણુજા આવે છે। રામદેવ પીર મહારાજ આ 5 પીરોનું સ્વાગત કરે છે। ત્યારબાદ આ 5 પીરોને છાંયે બેસાડવા રામદેવ પીરે પીપળાના 5 ઝાડ પોતાના ચમત્કારથી ઉગાડી દીધા। 5 પીરોને આ પીપળાના ઝાડો નીચે વિસામો આપ્યો। જમવાનો સમય થયો। રામદેવ પીર મહારાજે 5 પીરોને થાળીમાં જમવાનું પીરસ્યું, પરંતુ 5 પીરોએ રામદેવજી મહારાજની પરીક્ષા કરવાનું નક્કી કર્યું। 5 પીરમાંથી એક મુસાપીરે રામદેવજી મહારાજને કહ્યું, અમે 5 પીર અમારા જે વાસણ છે તેમાં જમીએ છીએ, પરંતુ આ અમારા વાસણ અમારા મુલતાનમાં જ રહી ગયા છે। અમારા વાસણમાં ભોજન પીરસો તો જ અમે જમીએ। રામદેવ પીર મહારાજે પોતાની શક્તિ દ્વારા મુલતાનમાં રહેલા 5 પીરોના વાસણને રણુજામાં હાજર કર્યા અને 5 પીરોને તેમના જ વાસણમાં જમવાનું પીરસ્યું। રામદેવજીના આ ચમત્કાર જોઈને મુસાફીરે કહ્યું, આજથી રામદેવજી મહારાજ રામસા પીર તરીકે અથવા રામા પીર તરીકે જાણીતા બનશે। હિન્દુઓમાં પીર તરીકે પૂજાતા આ ઘટના બાદ રામદેવજીને રામા પીર તરીકે નામ મળ્યું અને હિન્દવા પીર તરીકે આજે પણ પૂજાય છે। તો આ હતો ઇતિહાસ। રામદેવજી મહારાજને શા માટે રામાપીર અથવા રામસા પીર કહેવામાં આવે છે? 5 પીરોને પોતાના ચમત્કાર થકી અચંબિત કરી દીધા એવા આપણા રામદેવજી પીર મહારાજે આ ઘટના બાદ આ 5 પીરોએ રામદેવ પીર મહારાજને આ પીર શબ્દનું બિરુદ આપ્યું અને આજે પણ રામદેવ પીર મહારાજ આ હળાહળ કળિયુગમાં રામસા પીર તરીકે પૂજાય છે અને લોકોના કામ કરે છે। તો આ હતો રામદેવ પીર મહારાજના રામાપીર બનવા સુધીનો ઇતિહાસ અને ટૂંકી વાત। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો। અસ્તુ। જય રામદેવ પીર મહારાજ।